વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વેરેલા વિનાશ બાદ સરકાર વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ માટે 1200 કરોડ રૂપિયા ફાળવશે। 1200 કરોડમાં વિશ્વામિત્રીનું કેવી રીતે નવસર્જન થશે તેના વિશે વાત કરીએ તો 2009માં તત્કાલીન મેયર બાળકૃષ્ણ શુક્લાએ સૂચવેલા 4 પોઈન્ટ્સ પર કામ કરી વિશ્વામિત્રી નદીનું નવસર્જન કરવામાં આવશે। આ 4 પોઈન્ટ્સની વાત કરીએ તો 1. વડોદરામાં પૂર ન આવે, 2. વિશ્વામિત્રીને પ્રદૂષિત થતા અટકાવવાનું, 3. વિશ્વામિત્રી નદીની આસપાસમાં બ્યુટિફિકેશન કરવાનું અને 4. વિશ્વામિત્રી નદી ઉપર થયેલા દબાણોને દૂર કરવા। આ 4 મુદ્દે કામગીરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇરિગેશન, પીડબ્લ્યુડી રાજ્યના વોટર, ડ્રેનેજ અને પાણી, ગટર વ્યવસ્થા વિભાગ, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર સાથે સંકલન કરવામાં આવશે। સાથે જ વિશ્વામિત્રી નદી પરના વર્તમાન દબાણ દૂર કરવાના રહેશે। નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે, ત્યારે મગરો અને કાચબા જેવા જળચર જીવોનું પણ યોગ્ય રીતે આયોજન કરવાનું રહેશે। વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ એટલે શું? તો વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ એટલે વડોદરામાં પૂરનું પાણી ન આવે તેના માટેના તમામ પગલાં લેવાના। આ એક પ્રોજેક્ટ જે એક સંકલ્પ લીધેલો છે સરકારે, તો મને એવું લાગે છે કે આવતા 1-2 વર્ષમાં આનો રિઝલ્ટ ચોક્કસ બહાર દેખાઈ જશે। સાથે જ વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવર અને આસપાસના કોતરોમાંથી છોડવામાં આવતા પાણીને ડાયવર્ટ કરવાનું પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ભારે પૂરના કારણે સરકાર પણ હચમચી ગઈ છે, ત્યારે વિશ્વામિત્રી નદીનું નવસર્જનની શરૂઆત ક્યારે થશે અને કેટલા વર્ષમાં પૂરું થશે તે જોવું રહ્યું। જીતુ પંડ્યા, દિવ્ય ભાસ્કર, વડોદરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।